ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ માંડવી શ્યામજી કૃષ્ણ વર્માની મુલાકાત લઈ અને અંજલિ અર્પણ કરી. માંડવી તાલુકામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ સહપરિવાર કચ્છની મુલાકાત લીધી હતી અને તે દરમિયાન માંડવીના શ્યામજી કૃષ્ણ વર્માની મુલાકાત લઈ અને તેમને અંજલિ અર્પણ કરી હતી. તેમજ આ અંજલિ અર્પણ કરતી વખતે સામાજિક અગ્રણીઓ પણ સાથે જોડાયા હતા. રિપોર્ટ બાય માંડવી બ્યુરો ચીફ જીગર ભટ્ટ, કેમેરામેન દિનેશ મહેશ્વરી. આજે દયાનંદ સરસ્વતીજીના જન્મ દિવસે ફરી એક વખત આ ક્રાંતિ ભૂમિ પર આવવાનો અવસર મળ્યો. આ ભૂમિ પર આદરણીય એ વખતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે જ્યારે એમના અસ્થિ લાવવાના થયા ત્યારે એમાં સહભાગી થવાનો અવસર મળ્યો. અને હમણાં ફરીથી સ્પીકર તરીકે જ્યારે લંડન જવાનું થયું ત્યારે ઇન્ડિયા હાઉસ જોવાનો મોકો મળ્યો. સમગ્ર હિન્દુસ્તાનભરના પહેલી પંક્તિના પહેલી હરોળના ક્રાંતિવીર એટલે શ્યામજી કૃષ્ણ વર્મા એમની ભૂમિ પર, એમની જન્મભૂમિ પર આવવાનો જે અવસર મળ્યો છે એને હું ધન્યતા અનુભવું છું. અને એમણે જે આપેલો સંદેશ છે એ સંદેશના આધારે હિન્દુસ્તાન આગળ વધતું રહે એવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ ભાવાંજલિ, શ્રદ્ધાંજલિ.